છે. કેટલા બધા છોકરાઓ હું પોતે આજે પણ એમ કહું છું કે મારા સાસુ જેવી સુખડી મેં મારી આખી જિંદગીમાં નથી ખાધી. સો દેટ મીન્સ કે એ ગૌરવ નથી. તમે વિશ્વમાં ક્યાંય પણ જાઓ ને તમારું સંતાન તમને ફોન કરીને એમ કહે કે મમ્મી તારા હાથનો હાંડવો કે તારા હાથની દાળ બહુ યાદ આવે છે, તો એમાં ક્યાં વ્યક્તિગત પ્રગતિ સીમિત થઈ ગઈ? એ સ્નેહ ક્યાં મળે છે? માણસ ખરેખર શું પોતાના ઘરના બાથરૂમમાં નહાવા કે પોતાના પલંગ પર સુવા કે પોતાના એસીની હવા ખાવા પાછો ફરે જ્યાં હોય ત્યાંથી? કેમ ઘર યાદ આવે છે? કારણ કે ઘરનો સ્વાદ યાદ આવે છે, કારણ કે પત્નીના હાથનો બનાવેલા ખાવાનાનો સ્નેહ યાદ આવે છે, કારણ કે ઘરમાં જે સગવડ અને વાલ મળે છે એ યાદ આવે છે. લડતા ઝઘડતા એકબીજાને બ્લેમ કરતા લોકો લગ્નના 50 વર્ષ પૂરા કરે ત્યારે તમે પૂછી જુઓ કોઈ દિવસ કે છૂટાછેડા જોઈએ છે? ત્યારે પણ એમ જ કે ના ના છૂટા તો નથી પડવું. સો સ્નેહ અકબંધ છે. આ તો બે વિરુદ્ધ પ્રકૃતિના લોકોને સમાજ સાથે રહેવા બાધ્ય કરે છે. એટલે બે વિરુદ્ધ પ્રકૃતિ સામ સામે સમય અંતરે ટકરાય છે. કોઈ કોઈના જેવું થાય જ શું કામ? આ મારો જવાબ છે અને હું માનું છું આના ઉપર બહુ શાંતિથી વિચારશો તો તમને સમજાશે કે આ સમોવડા થવાની રમત કરવા જેવી નથી. હું મારી જગ્યાએ જ્યાં ઊભી છું ત્યાં ઉત્તમ છું. ઘણીવાર એવું હોય કે આખા સ્ટેજ ઉપર આજે માત્ર સ્ત્રીઓ છે, એવી રીતે ફક્ત પુરુષો હોય, હું એકલી જોઉં સ્ત્રી, અને બધા મિનિસ્ટર્સ ને પોલિટિશિયન્સ ને કલેક્ટર ને બધા એવા લોકો હોય અને એમની સાથે હું એકલી બેઠી હોઉં ને બધા એટલી આમ સલુકાઈથી મેડમ મેડમ કરે, ત્યારે મને એમ થાય કે આ પ્રગતિ છે કે હું ઘરે જાઉં ને 11 વાગે મારો દીકરો જાગતો હોય ને મને એમ કે માં પૌવા બનાવી આપને, મેં કંઈ નથી ખાધું, એ પ્રગતિ છે? આ તો આપણે ચૂઝ કરવાનું છે. અને હું માનું છું હું ઓલવેઝ મારા સંતાનના સ્નેહને કે મારા કુટુંબીજનોની જરૂરિયાતને પ્રાધાન્ય આપીશ, કારણ કે વિકાસ અને પ્રગતિ મેં કહ્યું ને બે જુદી બાબતો છે. કમાવા માંડવું એ ઇન્ડિપેન્ડન્સ છે જ નહીં. આઈ રિફ્યુઝ વન્સ અગેન. જી, આધુનિક ટેકનોલોજીના દુરુપયોગનો શિકાર ન બને અને મુક્ત વિચારધારાને બરકરાર રાખીને સ્ત્રીઓએ જાહેર જીવનમાં શી કાળજી રાખવી અગત્યની છે? ગમે તેની સાથે ફેસબુકના ફોટા અપલોડ ના કરવા. આઈ એમ વેરી સિરિયસ. ફેસબુક ઉપર અપલોડ થતા ફોટા મોનિટર થાય છે. અમારે ત્યાં હમણાં જ જે એક્સિડન્ટ થયો વિસ્મય શાહના કેસનો, એ વિસ્મય શાહની વિરુદ્ધ એનું ફેસબુક ગયું છે. એણે ફેસબુક ઉપર જે લખ્યું છે કે મને તો સ્પીડ ગમે છે, મને કાર્સ ગમે છે, મને આમ છે, એ જે કંઈ એણે લખ્યું છે એને એવિડન્સ બનાવીને રજૂ કરવા માંગુ છું. યંગ છોકરીઓ ઘણીવાર ફેસબુકના ફોટા અપલોડ કરે છે ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે એનો શું ઉપયોગ થઈ શકે છે. ચેટિંગ ગમે તેની સાથે, યંગ બાળકો પણ શું, ઇવન સ્ત્રીઓ કે પુરુષો પણ હવે તો આ ચેટિંગની દુનિયામાં પ્રવેશ્યા છે. અને આપણે સામેની વ્યક્તિને જોઈ શકતા નથી. એ એમ કહે છે કે હું સ્ત્રી છું. એ સ્ત્રી છે કે પુરુષ એની તો આપણને ખબર જ નથી. હમણાં જ થોડા વખત પહેલાં એક જાણીતા અમારા પત્રકારની સાથે ચેટિંગમાં એક ભાઈ મિત્રતા થઈ. એ લોકો કોફી પીવા મળ્યા 1 વાર 2 વાર 3 વાર, અને આઈ એમ શ્યોર શી મસ્ટ બી ઇન અ લિટલ ફ્લર્ટેશિયસ કન્વર્સેશન. એટલે એ ભાઈએ એમને એવું કહ્યું કે હવે તું મને 50,000 રૂપિયા આપ, નહીં તો હું કોપી ચેટ કરીને તારા વરને મોકલી દઈશ. આ હજી હમણાં 20 દિવસ જૂનો કિસ્સો છે અને લોકોએ ઇન્ટરફિયર કરવું પડેલું. એટલે હું માનું છું કે આધુનિક ટેકનોલોજીથી ટ્રાન્સપરન્સી આવી છે. બધું જ ઓનલાઈન જોઈ શકાય છે, જાણી શકાય છે, પામી શકાય છે. ગૂગલ સર્ચમાં દરેક વ્યક્તિ વિશે પણ માહિતી મળે છે. પણ એટ ધ સેમ ટાઈમ જે ભયસ્થાનો છે એનાથી આપણા સંતાનોને વાકેફ કરવા જોઈએ. ફેસબુક નહીં કરવાનું એવું કહેવાને બદલે એને એમ કહેવું જોઈએ કે બેટા ફેસબુક કરતી વખતે આટલું ધ્યાન રાખજે. આ બહુ અગત્યનું છે. એને ટેકનોલોજીથી વિમુખ કરવાને બદલે ટેકનોલોજી વિશેની બંને તરફની વિગતો આપવી જોઈએ. ચેટિંગમાં પ્રેમમાં પડી જવું એ બહુ કોમન આજકાલ થઈ જાય છે, પણ તમે એ ભાષાના પ્રેમમાં છો, વ્યક્તિના નહીં. એટલે હું માનું છું કે એ ભાષા જે વ્યક્તિ વાપરે છે એ કેવી છે
એની પર્સનલ હાઇજીન શું છે, એની આવક શું છે, એનું ફેમિલી શું છે, એ સમજ્યા વગર રોમેન્ટિક શબ્દોના પ્રેમમાં પડી જવું એ કેટલા અંશે યોગ્ય છે એ આપણે આપણા સંતાનને સમજાવવાનું છે. અને હું માનું છું આ એ જ મા બાપ સમજાવી શકે જે મા બાપ પોતાના સંતાન સાથે નિખાલસ અને મિત્રતાનો ભાવ કેળવી શકે. ધમકાવાથી તો ક્યારેય આ નવી પેઢી આપણી થવાની નથી. એની પાસે ઘણી વધારે સમજ છે, કારણ કે આપણે આપણા ડિવાઇસ લઈને જવું પડે છે, બેટા સમજાવ ને આમાં કેવી રીતે કરવાનું. એટલે જેની પાસે આપણા જ ડિવાઇસ વિશે આટલી સમજ છે એના ડિવાઇસ આપણે કેવી રીતે ખોલવાના? લોક કરી દેશે, આમ કરી દેશે, ફલાણો પાસવર્ડ નાખી દેશે, બધું કરે જ છે. અગત્યનું એ છે કે એને એવું કહીએ કે દીકરા આટલું નહીં કર, નહીં તો દુઃખી થઈશ. આવું હું માનું છું. થેન્ક યુ. જી, આપનો કોઈ અંગત અનુભવ કે પ્રસંગ જેમાં આપને કાજલ ઓઝા વૈદ્ય હોવાને કારણે નહીં, પરંતુ એક સ્ત્રી હોવાને કારણે માન કે મહત્વ મળ્યું હોય? બધા જ મારી પાસે સ્ત્રી કરતા પુરુષ મિત્રો વધારે છે અને બધા 30, 35, 40 વર્ષ જૂના મારા સ્કૂલના મિત્રો છે બધા જ. અને બધાની સાથે મારા ઉત્તમ સંબંધો છે અને કદી એમની પત્નીઓએ પણ એ સંબંધ વિશે ડાઉટ નથી કર્યો. એટલે ઉલટાને એવા લેવલ ઉપર છે કે હવે તો એમની પત્નીઓ મારી વધારે સારી મિત્ર છે. એટલે ઘણીવાર એવું થાય કે મારો એક મિત્ર છે નિસર્ગ, એની પત્ની હિના મને ફોન કરીને ફરિયાદો કરે, આમ છે તેમ છે, આવું કરે છે, ટાઈમસર નથી આવતો. બધું પતી જાય પછી હું કહું કે જો બધું હું સાંભળીશ પેશન્ટ હિયરિંગ તરીકે, પણ મારી લોયલ્ટી તો નિસર્ગ જ છે. એટલે હું નથી, પણ મને તો બધે જ, મને કોઈ દિવસ સ્ત્રી હોવાને લીધે કડવા અનુભવો પ્રમાણમાં ઓછા જ થયા છે. હું એવું માનું છું કે મેં કદી પુરુષ સાથે હરીફાઈ નથી કરી, એટલે પુરુષ મને હરીફ નથી સમજતો. આઈ જનરલી રિસ્પેક્ટ મેન when they are around. I don't throw my weight, I don't misbehave. So I expect the same behavior from other people. હું બને ત્યાં સુધી સહજ રહેવાનો અને સામાન્ય રહેવાનો પ્રયત્ન કરું છું. હું સહજ અને સામાન્ય છું વ્યક્તિ તરીકે. સો આઈ પ્રિફર કે હું સારી રીતે વર્તું તો કોઈ ખરાબ રીતે શું કામ વર્તે, અને કદાચ વર્તે તો એને જવા દેવામાં આપણી ગરિમા છે. 2 પગથિયા ઉતરીને કોઈ સાથે ઝઘડવું એને બદલે એ જ્યાં ઊભા છે ત્યાં એમને કહેવું કે તમે નીચે જ રહો, તમે ઉપર નહીં આવી શકો, એ બેટર રસ્તો છે એવું મને લાગે છે. આપણે કોઈને રિયલાઇઝ કરાવવા નીકળીએ છીએ ને ત્યારે હું માનું છું કે બહુ સંઘર્ષ થાય છે. હું એમને બતાવી દઉં, સમજાવી દઉં, પાઠ ભણાવી દઉં, એ બધા અર્થહીન શબ્દો છે, કારણ કે કોઈ ક્યારેય પાઠ ભણતું નથી. પ્રયત્ન એવો હોય છે કે એમને આપણે સીધા કરી નાખીએ, પણ એમાં આપણે વાંકા વળી જતા હોઈએ છીએ. એટલે લોકોને સીધા કરવા કરતાં એમના અભિપ્રાય સાથે એમને છોડી દેવા. સમયાંતરે એમને જ સમજાશે કે કેટલા ખોટા અથવા કેટલા સાચા. જી, તમારું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન પ્રશંસનીય છે જ, પણ નવરાશની પળોમાં તમને પ્રિય સાહિત્ય કે સંગીત કયું? કુકિંગ મારું સ્ટ્રેસ બસ્ટર છે. આમ તો મને રાંધવું ખૂબ ગમે છે. હું કેવું રાંધું છું એ તો તમે જે ખાય છે એને પૂછો. કેમ કે એક પતિ પત્ની હતા, પછી પત્ની આવી પરણીને બિચારી, એટલે પતિને પૂછ્યું કે તમને શેનું શાક ભાવે? એટલે પતિએ કહ્યું કે રીંગણાનું, મને બહુ જ ભાવે. એટલે પહેલે દિવસે એણે ઓળો બનાવ્યો અને પતિ આમ આંગળીઓ ચાટીને કે વાહ કેટલું સરસ, તું બહુ જ સરસ રાંધે છે, તારા હાથમાં જાદુ છે. બીજે દિવસે એણે રીંગણ બટાકા કર્યા, એટલે પતિએ કહ્યું કે સરસ, વેરી ગુડ, સારું રાંધે છે. ત્રીજે દિવસે રીંગણ વટાણા, એટલે પતિએ કહ્યું કે સારું સરસ છે. ચોથે દિવસે ફ્લાવર રીંગણ, એટલે પતિએ સરસ એવું કરીને જમી લીધું. 5મે દિવસે એણે ફરી રીંગણ કર્યા પાપડી સાથે, એટલે પતિએ કહ્યું કે બીજું કંઈ આવડે છે? એટલે આમાં મને મારું સ્ટ્રેસ બસ્ટર બીજાને કેટલું સ્ટ્રેસ આપે છે એ મને નથી ખબર, પણ અધરવાઇઝ મને પ્રવાસ કરવો ખૂબ ગમે છે, મ્યુઝિક બહુ ગમે છે, હું ખૂબ વાંચું છું, મિત્રો ખૂબ છે મારા, જીમ મારી પ્રિય પ્રવૃત્તિ છે. એટલે આઈ લવ એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ. હું કંઈ પણ એન્જોય કરી શકું. એટલે હું જમીન પર સૂઈ જઈ શકું અને હું 5 સ્ટારમાં પણ એટલી જ મજા કરી શકું. મને ક્યારેય કોઈ પરિસ્થિતિ સામે ફરિયાદ નથી હોતી. એટલે બધી જ મારી પ્રિય પ્રવૃત્તિ છે. હું મુખ્ય શ્રોતા હોવાની પ્રવૃત્તિ પણ મને ગમે.
શાંતિથી બેસીને જોવું કે કોણ કોની સાથે શું વાત કરે છે, કોણ ક્યાં છે, આ ભાઈ 3 વાર ઊભા થયા અને પાછા આવ્યા, એ પણ એક સરસ ઓબ્ઝર્વેશનની રમત હોય છે જે અહીંયા બેસીને થઈ શકે. આટલી શાંતિ ક્યાં મળે? તમને કોઈ બોલાવે નહીં, પૂછે નહીં, ફોન આવે નહીં ને તમે અહીંયા નિરાંતે 1 કલાક તમારી જાત સાથે ગાળી શકો. જી જી. વિધેયમ વસ્તુ ગોવિંદ તુલ્યમેવ સમર્થ્યતે. કૃષ્ણાયનનું આ એક વાક્ય છે, એના વિશે આપણે કંઈક પ્રકાશ પાડી શકો? વાક્ય સાચું એ છે, ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. સોરી, કંઈ નહીં, સોરી જેવું કંઈ નથી. ગોવિંદ, તમારી વસ્તુ હું તમને જ પાછી આપું છું. કૃષ્ણાયન લખાયું ત્યારે હું ઇમોશનલી બહુ જ અપસેટ અને બહુ ખરાબ સમયમાંથી પસાર થતી. અને કૃષ્ણાયન મને નથી ખબર કેટલા લોકોએ વાંચી છે, પણ ઇટ ઇઝ અબાઉટ કૃષ્ણઝ લાસ્ટ ફ્યુ અવર્સ, છેલ્લા થોડા કલાકોની કથા છે, જેમાં એ રિટ્રોસ્પેક્ટિવલી પાછા ફરીને પોતાની જિંદગીને જુએ છે અને એક માણસ તરીકે કેવું જીવ્યા એનો એક હિસાબ સ્વયં જ કરે છે. એ પુસ્તક લખાયા પછી મને લાગ્યું કે આ મેં નથી લખ્યું, મેં કોઈ ટ્રાન્સમાં લખ્યું છે, એણે પસંદ કરી છે મને આ કથા કહેવા માટે. સો એ કોઈને અર્પણ કરવાની મારી હેસિયત નથી. એની વાત એણે મારી પાસે લખાવી તો મારે એને જ સમર્પિત કરવી જોઈએ. એટલે મેં એ રીતે એમને સમર્પિત કરી છે કે તમારી વસ્તુ ગોવિંદ હું તમને જ સમર્પિત કરું છું. પણ આ વાક્યનું મહત્વ એ છે, ભાગવતમાં બહુ સુંદર રીતે આ કહેવાયું છે કે સુખ દુઃખ બધું જો ઈશ્વર આપે છે. ગીતામાં ભગવાન કહે છે કે બધું છોડીને મારા શરણે આવ. હું છું સત્ય, હું ઈશ્વર છું. તો સુખ અને દુઃખ બધું મેં જ નિર્માણ કર્યું છે, જન્મ અને મૃત્યુ બધું મારા જ હસ્તક છે. તો જ્યારે સુખ પણ એ આપે છે અને દુઃખ પણ એ આપે છે, તો એને સ્વીકારીને જો એને પાછા આપવાની વૃત્તિ આપણે કેળવીએ કે તું જે આપે છે હું તને જ પાછું આપીશ, તો આ દુનિયામાં કોણ એવું છે કે જેને દુઃખ લેવું હોય? આ જગતમાં કોણ એવું છે કે જેને તકલીફ જોઈતી હોય, ખરાબ વસ્તુ જોઈતી હોય? તમે જે ક્ષણે ઈશ્વરને સમર્પિત ભાવથી બધું જ કરો છો, એ ક્ષણે એ તમને સારું જ આપે છે, કારણ કે એની જ પાસે પાછું જવાનું છે. આવી ભાગવતની ફિલોસોફી છે. એટલે એ રીતે પણ મને લાગે છે કે આ બહુ મોટી ફિલોસોફી છે કે જે કંઈ આવે છે તે તને આપવા માટે આવે છે. જે કંઈ કરું છું તે તને સમર્પિત કરવા માટે કરું છું. જે કંઈ જીવું છું તે તારા તરફ જીવું છું. અને પ્રત્યેક દિવસની ગતિ એક ડગલું તારા તરફ મૂવ થવાની હોય એવી પ્રાર્થના કરું છું. બહુ સુંદર પ્રાર્થના છે કઠોપનિષદની કે હું જે એને લાયક હોઉં એટલું જ મને આપજે, અને એનાથી વધારે કંઈ માગું તો મને એને લાયક બનાવજે. એટલે હું માનું છું કે આ બહુ અદ્ભુત પ્રાર્થના છે કે માગવાની છૂટ છે, પણ પછી એને નક્કી કરવા દો કે એને આપવી છે કે નથી આપવી. નરસિંહ મહેતાનું બહુ સુંદર ભજન છે, અખંડ રોજી હરિના હાથમાં, વહાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે જઈને એની સાથે કેવી ડીલ કરીએ છીએ? આમ તો 5 દીવા કરીશ, આ ઘી તમારે ઘેર ક્યાંથી આવશે ને એણે જ નક્કી કર્યું છે. આટલા દિવસ નહીં ખાઓ, તમારું સંતાન ના ખાય તો તમને ગમે? એને કોઈ રસ નથી તમારી પાસે ઉપવાસ કરાવવામાં, એને કોઈ રસ નથી તમારી પાસે અમુક પ્રકારના કષ્ટ. લોકો ચાલીને અંબાજી ને બધે જાય. હું કોઈની શ્રદ્ધાની મજાક નથી કરતી, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે કરવા જેવા બીજા ઘણા કામ છે. 3 દિવસ એવું નક્કી કરો કે હું વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરીશ. 3 દિવસ કોઈ અનાથ બાળકને તમારે ઘેર રહેવા લઈ આવો. હું માનું છું એ વધારે ઈશ્વર પરત્વેની ગતિ છે. અને ઈશ્વર તો પોતે બનાવેલા સંતાનોનું સુખ જ ઈચ્છે છે. એને એ શું પરીક્ષા કરે, એ શું તકલીફ આપે, એ કંઈ નથી કરતો. આ બધું આપણે નક્કી કર્યું છે. માણસ સફળ થાય તો કે હું સેલ્ફ મેડ, અને ના થાય તો કે આ બધું ભગવાનનું કરેલું છે. એટલે એનો કોઈ અર્થ નથી. 1-2 જ પ્રશ્ન છે, પૂછી શકું? હા પ્લીઝ. હું પાણી પી લઉં? પૂછો પ્લીઝ, પૂછો. પુરુષો સ્ત્રીઓને સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે શું યોગદાન આપી શકે?
ભાઈઓ ખાસ સાંભળજો. એક જ વાક્ય છે, સશક્ત અને સ્વાવલંબના બંને એવા શબ્દો છે કે જે બીજાના યોગદાનથી થાય નથી. મારે નવસારી આવવું હોય ને તો અમદાવાદથી મારે જ નીકળવું પડે. હું મારા ડ્રાઈવરને એમ કહું કે તમે નીકળો નરુભાઈ, હું પહોંચી જઈશ, એવું નહીં થાય. એટલે સ્વાવલંબનનો અર્થ જ એ છે કે સ્વયં પરનું અવલંબન, અને સશક્તિકરણનો અર્થ જ એ છે કે સ્વયં સશક્ત થવું, સ્વયંને હેલ્પ કરવી, સેલ્ફ હેલ્પ. સો કોઈ શું યોગદાન આપે ને કોઈના યોગદાનની આશાએ શું રાખે? બલકે આપણે એવું નક્કી કરવાનું કે હું સશક્ત થઈશ અને તમને યોગદાન આપીશ. હું શું કરી શકું તમારી માટે? ચલો કહો. બે વસ્તુ તો આપણે કરી જ શકીએ. એક, કડવું બોલવાનું છોડી દઈએ, અને બે, શંકા કરવામાંથી બહાર નીકળી જાય. એને હું સશક્તિકરણ કહું છું. પતિનો મોબાઈલ નાવા ગયા હોય ત્યારે ન જોઈએ ને તો એ સ્વાવલંબન કહેવાય. એક છેલ્લો પ્રશ્ન. બિલકુલ. તમારા ક્રાંતિકારી વિચારો અને વક્તવ્યનો પ્રેરણા સ્ત્રોત કયો? મને મળે ચેક. કોઈ પ્રેરણા સ્ત્રોત નથી. હું જે માનું છું એ નિખાલસપણે કહું છું. મને કોઈની બીક નથી. મને એવો ભય નથી લાગતો કે હું કોઈને નહીં ગમું તો શું થશે. હું સારું લગાડવા નથી બોલતી, સાચું લાગે એટલા માટે બોલું છું. તો પ્રેરણા સ્ત્રોત તો કંઈ નથી, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રીઓ સાચું બોલતા બહુ ડરે છે, કારણ કે એમને અપ્રુવલ જોઈએ છે. એને એવું છે કે હું આમ કહીશ તો પછી પતિને નહીં ગમે, પછી આમ કહીશ તો સાસુને નહીં ગમે, પછી આમ કહીશ તો ફલાણાને નહીં ગમે, પછી હું પેન્ટ પહેરીશ તો ફલાણા કહેશે કે બહુ મોડર્ન થઈ ગયા, આમ સ્લીવલેસ પહેરીશ તો આમ થશે, આમ ખાઈશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. મને જે ગમે છે તે હું કરું છું ને ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું. આ પહેલી શરત. અને બીજી શરત કે મારી ખુશીમાં કોઈનું દુઃખ ન હોવું જોઈએ. એટલે મને ફાવે તેમ જીવું, ગમે ત્યારે નીકળી જાઉં ને ગમે ત્યારે આવું ને બારણાને લાત મારીને ખોલું ને દારૂ પીને ઘેર આવું ને તો એમાં જ મને સુખ છે, તો પછી એ સુખ નથી, એ સ્વચ્છંદતા છે, એ ઉચ્છૃંખલતા છે. પણ હું મારું કામ કરું છું, નમ્રતાથી કરું છું. કોઈ એની નોંધ લે તો બહુ જ સારું, ન લે તો મને બહુ ફેર નથી પડતો, કારણ કે મને ખબર છે કે હું સમયથી થોડીક વહેલી મારું કામ કરી રહી છું. એટલે હું નહીં હોઉં ત્યારે આની નોંધ લેવાશે. સામાન્ય રીતે દરેક માણસ જે એના સમયથી થોડોક વહેલો પોતાનું કામ કરી જાય છે એની નોંધ એના ગયા પછી જ લેવાય છે. હું કોઈની સાથે મારી જાતને સરખાવતી નથી, પણ આપણી પાસે એવા બહુ દાખલા છે, નરસિંહથી શરૂ કરીને મીરાથી શરૂ કરીને ગઈકાલ સાંજના આપણા મોદી સાહેબ સુધી. એ જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે 2000ના રમખાણો માટે એમને જવાબદાર થઈ ગયા, અને આજે હવે મીડિયા એમને સલામ કરે છે. મીડિયા મોદી સાહેબ વિનાના કોઈ ન્યૂઝ નથી હોતા, અને હજી ગઈકાલ સાંજ સુધી એમને વિશે ખરાબ લગતા મીડિયા અચકાતું નહોતું, એમને જ જવાબદાર ઠેરવતા હતા. સો આઈ થિંક ઇટ્સ ધેટ વર્ક વિચ સ્પીક્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે. ગુજરાતના રસ્તા બોલે છે, ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ્સ બોલે છે, ગુજરાતનું કામ બોલે છે, ગુજરાતનું સશક્તિકરણ મહિલા બોલે છે, 1091 બોલે છે. આજે 1091 તમે વિશ્વમાં ક્યાંયથી પણ તમે તમારા ગામમાં ડાયલ કરો એટલે પોલીસ તમને 15 મિનિટમાં હેલ્પમાં આવે છે. અને આ મારો પોતાનો અનુભવ છે. મને જ્યારે એની બ્રાન્ડ એમ્બેસેડર માટે કહ્યું કે તમે કરી આપો, ત્યારે મેં કહ્યું કે હું એકવાર મારી જાતે પ્રયત્ન કરીશ, પછી કરીશ. અને એકવાર મેં સાંજે 1091 ડાયલ કર્યો અને 15મી મિનિટે મારું લોકેશન શોધીને પોલીસ વેન આવી, નોટ નોઈંગ હુ આઈ એમ. સો આઈ થિંક આ સ્ત્રી વિધવાનો પણ પોતાના ઘરમાં અધિકાર છે, અથવા પરિણીત સ્ત્રીને પોતાનો હક મળવો જોઈએ, આ બધા કાયદા બોલે છે. આજે ગુજરાતમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે એને માટે તમે જે યોગદાનનું પૂછ્યું, ખરેખર 2 વાગે રાત્રે સ્ત્રી પાછી આવે છે, એ સ્ત્રીની સ્વતંત્રતા છે? ના, એ ગુજરાતના પુરુષના સંસ્કાર છે. જે લોકો બિહારમાં કે ઉત્તર પ્રદેશમાં રાતના દિલ્હીમાં ફર્યા છે, એમને ખબર છે કે સ્ત્રીની સ્થિતિ શું છે.
સ્ત્રી ગુજરાતની સશક્ત છે અથવા સ્વાવલંબી છે અથવા મજબૂત છે અથવા સન્માનનીય છે તો એની પાછળ ગુજરાતના પુરુષનું ઓટોમેટિક યોગદાન છે જ. એ યોગદાનને કારણે જ સ્ત્રી અહીં ઊભી છે. સો આઈ થિંક આઈ રિસ્પેક્ટ મેન એન્ડ આઈ થિંક વી ઓલ નીડ ટુ રિસ્પેક્ટ ધી અધર જેન્ડર ફોર વોટ દે હેવ બીન ગિવિંગ અસ. કોઈ એકલું નથી ને કોઈ એકલું પ્રગતિ કરી શકતું નથી. એક માણસથી સમાજ નથી બનતો. There is a group of people which make દમણિયા સોની જ્ઞાતિના આટલા લોકો ભેગા થયા છે તો કોઈ કાર્યક્રમ બન્યો છે. So I think it's about us and it's not about I. Thank you so much.